ભાઈઓ ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો બસ જો આપણે નીકળી ગયા છીએ વર્કિંગમાં. કંઈ પાટિયા નથી જતો. કાલે તમને બ્લોગમાં કીધું હતું કે પાટિયા જાઉં છું, આજે પાટિયા નથી જતો. અત્યારે જાઉં છું હું ધ્રોલ, કારણ કે સવારે વરસાદ બહુ સારો હતો, એના હિસાબે પાટિયા હું જઈ ના શક્યો. અત્યારે જો હું બેસી ગયો છું ધ્રોલ જવા માટે. ધ્રોલ જવા માટે નીકળી ગયા છીએ એસટી બસમાં, કારણ કે અત્યારે વરસાદ છે એટલે ગાડી લઈને જવામાં થોડુંક જોખમ રહે. એટલે આપણે બસમાં ગયા છીએ ધ્રોલ. વરસાદ પણ રાતે બહુ સારો હતો, અત્યારે પણ થોડુંક ધીમો ધીમો ચાલુ થઈ જ ગયો છે. તો એના હિસાબે મેં કીધું આજે આપણે ગાડી લઈને રિસ્ક નથી લેવી, એના કરતાં એસટી હોઈ જાય સલામત સવારી. બરાબર, તો બસ આવો ને આવો તમે સપોર્ટ કરતા રહેજો. બસ જો બાકી ધ્રોલ પહોંચી ને હું તમને બહારનો વ્યૂ દેખાડીશ. અને અત્યારે પણ ગામમાં જો રસ્તામાં જશીને સારો વરસાદ જેવું હશે વાતાવરણ, તો પણ એનું પણ તમને વ્યૂ દેખાડીશ. તો મળીએ થોડાક સમય પછી. આખી ખાલી પડી જો એસટી બસ. ટોટલ અમે આખી એસટી બસમાંથી 5 જણા. જામનગરનો નજારો ને તમને બહારનો નજારો પણ દેખાડીશ. મોર્નિંગ વ્યૂ વિથ જામનગર સેલિબ્રેશન હોટલ, અંબર ચોકડે, એસટી વ્યૂ, નવનીત, ICICI બેંક, બજરાંગ, આપણે બસ જો વર્કિંગ પતી ગયું છે, વાગ્યા છે 1:30 ને અહીંયા પણ વરસાદ ચાલુ જ છે. વરસાદ બંધ થવાનું નામ લેતો જ નથી. જોઈ લેજો આ બાજુ. અત્યારે આપણે ચાલીને કિચડમાં, અને આ બધું ચાલીને કિચડમાં જઈએ. વાંધો નહીં, અત્યારે તો ચાલુ જ છે વરસાદ. આપણે કામ પતી ગયું છે, હવે એસટી બાજુ આપણે હાલીને જઈએ. વાતાવરણ જોઈ શકો છો તમે. બરાબર, આજ તો ચપ્પલ પહેર્યા હતા, કારણ કે હવે બૂટ તો પલળી ગયા હતા સવારના. રાતે જ કાલે વરસાદ આવ્યો હતો, એમાં બૂટ તો એ જ પલળી ગયા હતા. ધીમો થોડોક પડ્યો છે તો મેં કીધું નીકળી જાય આપણે. વરસાદ કારણ કે ખોટો પલરે, બેગ પલરે, વિજુલેટ આપણું અંદરનું પકડે, સેમ્પલ બધા પલરે, એટલા માટે એના કરતાં મેં કીધું એ મેઇન રોડ ઉપર હાલીને જઈએ આપણે. તો બસ ભાઈઓ, આવો નવો સપોર્ટ દેખાડતા રહેજો. હવે ઘરે જઈ ને બીજું નવું શું નવીન આજની પ્રવૃત્તિ કરશી તમને બતાવીશ. તો મળીએ થોડાક સમય પછી ભાઈઓ. ધ્રોલના ફેમસ ઘૂઘરા, સિદ્ધનાથ ઘૂઘરાવાળા ખાવાની બહુ મજા આવે. આજે આપણે તો દાળ પકવાન સવારે નાસ્તો કર્યો હતો, એટલે એની આપણે આજે ધ્રોલના 2 વાર ધ્રોલ આવવાનું હોય છે આખા મહિનામાં. ભાઈ એકવાર દાળ પકવાન ખાઈ અને એકવાર ખાઈ જઈએ આપણે ઘૂઘરા. તો આજે આપણે દાળ પકવાનનો વારો હતો. બસ જો હવે પાન ખાઈ, ચા બા પી ને પછી આપણે ચડાવી એસટી પાસે. બરાબર, વરસાદ તો ચાલુ જ છે કન્ટિન્યુ, ધીમો ધીમો વરસાદ ચાલુ છે. બરાબર, પાન પેલા ચા પી લઈ અને પછી છે ને પાન ખાઈને આપણે થાય હવે જામનગર ભેગા રવાના. બરાબર, તો હાલો મળીએ થોડીક વાર પછી, કારણ કે થોડોક ધીમે ધીમે વરસાદની ગતિ પકડી છે. તો મળીએ થોડાક સમય પછી, કારણ કે ફોન પલરે છે હવે. બરાબર, ચા પી લઈ, પાન ખાઈ લઈને પછી ફટાફટ આપણે એસટી બસ પાસે જવા વયા જાય. બોલ, અંધરાધાર વરસાદ જોવો પડે છે ધ્રોલમાં. આ જરીક વાર પાન ખાઈને હોટલે ઊભા રહી ગયા છે મોજ. હા, જરીક રીએ પછી જાય આપણે. ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે. આમ તમે અંધાર જોઈ લ્યો, અને બાદલોથી આખું અંધરાધાર.
ફૂલ ઝડપેથી ભાઈ વરસાદ આવે છે. આપણે તો અહીંયા હલવાઈ ગયા છીએ હવે. રે પછી ભાગી હવે. આ લાગતું નથી કે રહેશે હવે અત્યારે તો.